નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના પોડકાસ્ટમાં. હું ધવલ રાવલ સ્વાગત કરું છું તમારું ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર ઇન એસોસિએશન વિથ ટ્યુન વેવ સ્ટુડિયોઝ. આજે વ્યક્તિ વિશેષમાં આપણા સાથે એક એવું વિશેષ વ્યક્તિત્વ છે કે એમના સ્વાગતમાં હું તમને શું કહું. એમના સત્કર્મોની વાત કરવા બેસીએ તો કદાચ 3 થી 4 કલાક પણ ઓછા પડે. એમણે 3500 થી 4000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે ઓન રેકોર્ડ. લાખો લોકોના જીવનનું વિઝન ક્લિયર કર્યું છે. 5 વર્ષના બાળક હોય, 25 વર્ષના યુવાન હોય કે 75 વર્ષના વૃદ્ધ, દરેકના જીવનમાં એમનું એક અનોખું મહત્વ છે. તેમની જીવન જીવવાની શૈલી અને જીવન માણવાની શૈલી બીજા બધા કરતાં કંઈક અલગ છે. તેઓ પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર નથી ગણતા, પરંતુ સમાજ તેમને મોટિવેશનલ સ્પીકર કહે છે. અને મારું માનો તો એમની વાતમાં મોટિવેશન છે જ. કદાચ મળદાની બાજુમાં બેસીને એ વ્યક્તિ 2 લાઈન બોલે ને તો મળદું પણ ઊભું થઈ જાય, એવું મોટિવેશન છે એમના દરેક શબ્દોમાં. તો આ પરિચય પરથી તમે ઓળખી જ ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું. લેટ્સ વેલકમ નન અધર દેન મોટિવેશનલ સ્પીકર ધ સંજયભાઈ મેનાબેન રાવલ. થેન્ક યુ. કેમ છો સંજયભાઈ? બસ એકદમ મજા. કેમ મજામાં? ઓલવેઝ મજામાં રહેવાનું, એના સિવાય ઓપ્શન જ નથી. શું વાત છે! જો પોડકાસ્ટની શરૂઆત જ આ એનર્જી સાથે થઈ છે તો વિચારો આગળ કેવી મજા આવશે. આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સંજય સર, આપણે છેલ્લા 5 વર્ષમાં લગભગ 5 થી 7 વાર મળ્યા આવીશું. બિલકુલ બિલકુલ. તમને જ્યારે પણ જોઈએ એ જ જુસ્સો, એ જ એનર્જી, એ જ ફિટનેસ, તો આ પોઝિટિવ એટીટ્યુડનો રાજ શું છે? બહુ નાનો હતો ત્યારથી એક વાત સમજાઈ ગઈ કે પરિસ્થિતિ, જે કંઈ ઘટનાઓ બનવાની છે એ મારા હાથમાં નથી, પણ એ ઘટનાઓને પ્રતિભાવ કેવો આપવો એ ચોક્કસ મારા હાથમાં છે. તો હું રોઈને કોઈ દુઃખ સહન કરું તો હું હસીને સહન કરું તો દુઃખ જ રહેવાનું છે. એટલે એ ચીજ, એક માઇન્ડસેટ મારા અંદર પહેલેથી નાનપણથી કુદરતી રીતે આવી ગયો. એટલે એ ગરીબી હતી ને આજે બહુ સરસ જીવું છું, એ બંને વખતે સંજય રાવલ તો એ જ છે. એટલે એ મને સમજ પડી ગઈ કે મારા હાથમાં શું છે કે પ્રતિભાવ આપવો, અને હું પ્રતિભાવ સરસ આપું છું. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ એની જાતે એકદમ નોર્મલ થઈ જાય છે. એટલે મને એમ સમજ પડી ગઈ કે ગમે તેવું થાય, દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા, આવું રહેવું આપણે, બસ. બરાબર છે. તો પરિસ્થિતિના પ્રતિભાવની વાત કરી, તો સર 1-2 દ્રષ્ટાંત આપવા માંગશો આપ? જેમ કે મારા મેરેજ હતા અને કંકોત્રી વેચાઈ ગઈ, બધું થઈ ગયું. બાપુજી કે હવે તું કાલથી ઓફિસ નહીં જતો. મેં તો આજે છેલ્લો દિવસ છે, આજે જઈ આવું છું, કાલથી નહીં જવું. હું ઓફિસ ગયો અને ફોન આવ્યો કે બાપુજી ગુજરી ગયા. હું મારા ફાધરને બાપુજી કહેતો હતો. તો હવે મારી પાસે શું ચોઈસ છે? હું એમને જીવતા તો કરી શકું એમ નથી. તો મારી પાસે એને એક્સેપ્ટ કરવા સિવાય કોઈ રસ્તો નથી. અને એક્સેપ્ટ કરવાથી રડવું આવે, દુઃખ થાય, બધું થાય, પણ એ એક્સેપ્ટ કરવાથી અરે મારા મેરેજ હતા ને હવે હું શું, ભાઈ હવે 6 મહિના પછી, આટલી જ સમજ આપણામાં આવી જાય છે. એટલે આવી ઘણી બધી ઘટનાઓ, જેમ કે હું ને મારો ભાઈ બેઠા હતા ને એક ફોન આવ્યો, મારો ભાઈ ગયો, 10 મિનિટ પછી ફોન આવ્યો કે ગુજરી ગયો. તો મને એમ પડ્યું કે હવે આ તો ગુજરી ગયો, હવે મારા હાથમાં શું છે? તો અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. તો કે ભાઈ એના 3 દીકરા દીકરીઓ, મારા 3 દીકરા, તો એને આપણે સરસ રીતે સાથે રાખીને આપણે જીવીએ. ભગવાનને એ જીવની જરૂર હશે તો એને લઈ લીધો. આટલી સમજ આવી જાય તો બધી પરિસ્થિતિએ ધંધામાં નુકસાન કર્યું ત્યારે બી કે ભગવાન કંઈ નવો રસ્તો બતાવે છે. એટલે આ દરેક ઘટનાઓ ઘટે ત્યારે તમારી પાસે 2 ચોઈસ છે, કાં એને રડ્યા કરો અને કાં તમે એમાંથી ઓવરકમ કરી અને કે હવે વોટ ઇઝ નેક્સ્ટ, ધેટ્સ ઓલ. બરાબર છે સર. ભગવાનની તમે વાત કરી, તો સર તમે ભગવાનમાં કેટલું માનો છો? બહુ મોટો વિષય છે, પણ એક માનું છું કે ભગવાનને મેં જોયો નથી, પણ હું એટલું ચોક્કસ, આટલા પુસ્તકો વાંચ્યા, સાધુ સંતોને, કરોડપતિઓને, મેં પણ તારી જેમ ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂઝ કર્યા, મને એટલી ખબર પડી કે એક સુપર પાવર છે, એક પરમ તત્વ છે, જેને 10,000 આપણા પતંજલિ યોગશાસ્ત્રમાં પણ નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે. મુસલમાનો પણ જેને અલ્લાહ શબ્દ કહે છે, કે જેનો પણ તોય ત્યાં મુસલમાનોમાં 72 ફિરકા બની ગયા એક અલ્લાહની વાત કરીને. પણ આપણે પણ એક ઈશ્વર છે, પણ 300 ધર્મ અને 3,000 સંપ્રદાયો બનાવી દીધા. પણ એ બધાની પાછળ એક તત્વ એક છે. તો મારે અહીં તારા સ્ટુડિયો પર આવવું તો 10 રસ્તા છે અહીંયા આવવાના, પણ મારો અંતિમ ધ્યેય છે સ્ટુડિયો પર પહોંચવું. એમ ભગવાન, ઈશ્વર, પરમાત્મા, અલ્લાહ, ગોડ, જીસસ, જે કહો તે, એ પરમ તત્વ એક છે ને એ બધા માટે સરખો છે. આવા એક ઈશ્વરમાં હું માનું છું. બરાબર. જેને જે તમે કોને માનો મહત્વનું નથી, તમે માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે પૂજા કરો એ મહત્વનું છે. બસ આ એક ઈશ્વર હું માનું છું. બરાબર છે, બરાબર છે. સર, તમારા લગ્ન જીવનને હમણાં 35 વર્ષ પૂરા થયા. જી. જેના તમે બહુ ખુશીથી ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા. તો આ 35 વર્ષના સફળ લગ્ન જીવનનું રાજ શું છે? હું જેટલો પોઝિટિવ છું એટલી મારી વાઈફ નેગેટિવ છે. મેં 5,000 પુસ્તકો વાંચ્યા, મારી વાઈફે એક પણ પુસ્તક નથી વાંચ્યું. હું કોઈ પણ વસ્તુને એમ કહું કે હવે આમ કરી દીધું કે આમ નહીં થાય.
એટલે જેટલા અમે પરસ્પર વિરોધ, લોકો એમ કહે છે કે સમાન ધારાવાળા સાથે રહી શકે, પણ મને એમ લાગ્યું કદાચ અમે 35 વર્ષ આવી સરસ રીતે જીવી શક્યા એનું કારણ કે હું એને કહું કે આજે આપણે સાંજે બહાર જવાનું, આજે નહીં ફાવે. હું કહું આજે મારે ફ્રેન્ડ જમવા આવવાનું, તો કે આજ નહીં ફાવે. પછી 2 મિનિટ પછી ફોન કરે કે શું બનાવું. તો આ જે મજા છે એ એનું સફળતાનું રહસ્ય છે કે અમારા બંનેમાં મને ખબર કે હું ઘણી વાર ઊંધી વાત કરું એટલે મારે જે જોઈતું એ થઈ જાય. એટલે આ એનું રહસ્ય છે. ટેકનિક સમજવી પડે. યસ. અને મા બાપ, ભાઈ બહેનને જીવન સાથી ઉપરથી નક્કી થઈને આવે છે, એની સાથે જીવી લેવું, બીજી કોઈ ઓપ્શન વિચારવું નહીં. એટલે મજા. બરાબર છે. સ્વભાવ મેળની તમે વધારે વાત કરી. જો અત્યારે આજકાલના યુવાનોમાં લવ મેરેજ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. બંનેના સ્વભાવ મળતા હોય પરંતુ કદાચ નાત જાત અલગ હોય. માતા પિતા કદાચ પુત્ર પુત્રીને લગ્ન કરાવવા માટે રાજી હોય લવ મેરેજ માટે, પણ સમાજ શું કહે છે એના વિચારથી કદાચ એમનો ડિસિઝન ના લઈ શકતા હોય. તો લવ મેરેજ માટે કરાય કે ના કરાય એના પર તમારા શું વ્યૂઝ છે? બહુ મોટો વિષય છે. મારા 2 દીકરા દીકરીઓ અને મારા ભાઈના 2 દીકરીઓ ચારે લવ મેરેજ કર્યા. પણ એમણે પહેલા અમને કહ્યું કે પપ્પા આ છોકરો ગમે છે, હું એને 2 વર્ષથી ઓળખું છું, મારી જોડે લગ્ન કરવા છે, તમે કહો તો કરું. આ પ્રેમ છે. જે છોકરા છોકરીઓ મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરે છે એને કદી સુખી નથી થવાના. લખી રાખજો તમે. લવ મેરેજ એ ખોટી વસ્તુ નથી. મને કોઈ પાત્ર ગમે અને જીવનસાથી તો આપણા લક્ષણ પ્રમાણે ઉપરથી નક્કી થઈને આવે છે. એ લવ મેરેજથી મળે કે અરેન્જ મેરેજથી મળે, પણ તમે મા બાપથી છુપાઈને જે કરો એ પ્રેમ નથી, એ સેક્સ છે. શા માટે આપણે છુપાઈને કરવા જોઈએ? જીવનસાથી નક્કી છે તો જે મળ્યું છે, મા બાપને કેવું ના માને તો મનાવવું, 10 વાર મનાવવું, ન માને તો ન માને તો પછી છોડ દેવું. પણ લવ મેરેજ એ નથી કે તમને એ સ્વચ્છંદીપણું છે. હું એવું માનું છું. 100માંથી 90 લવ મેરેજ નિષ્ફળ ગયા છે અને 100માંથી 90 અરેન્જ મેરેજ સફળ થયા છે. એટલે લવ મેરેજ કરવાથી મને ગમતું પાત્ર, અરે તમે પહેલા પ્રેમ કર્યો, આપણે લગ્ન કરીને પછી પ્રેમ કરવાનો. તો હાલ કરવો જ નહીં. હું તો એમ માનું કે જેને લગ્ન કરી એની જોડે પ્રેમ કરવાનો. આ તો પહેલા મને કોઈ ઓળખે, જાણે, બધું. લવ મેરેજ કરેલા, એકદમ લવ મેરેજ કરેલા લોકો પણ કોવિડમાં કહેતા હતા કે તારું માસ્ક જુદું રાખ ને મારું માસ્ક જુદું રાખ. જયારે પડે ને ત્યાં તો કોઈનું નથી. અને અલ્ટિમેટલી તો પૈસા વગર લવ બી નથી. બધી ડફોળ બનાવવાની વાતો છે ભાઈ. એટલે હું તો એવું માનું છું કે મા બાપથી, હા, કોઈ ગમતું પત્ર હોય એની જોડે કરવા, પણ મા બાપની કન્સેન્ટથી જ કરવા, તો એમાં ભલી વાર આવશે. બાકી લવ કરવો, પ્રેમ કરવો કે એ બાજુ બહુ મોટો વિષય છે, એટલે આપણે એમાં પડવું નથી. પણ મા બાપની વિરુદ્ધ જઈને કરવાની. બાકી લવ મેરેજ કરવા એમાં ખોટું કશું. બરાબર છે. લગ્ન કરવા હોય તો કરવા, પરંતુ માતા પિતાની પરમિશન સાથે કરવા. મારા દીકરાએ પણ અમારા સમાજ બહાર, મારા 4 દીકરા દીકરીઓ અમારા સમાજ બહાર લગ્ન કર્યા. 4 હેપી છે. અમે હેપી છે. અમને કોઈ રિગ્રેટ નથી. બરાબર છે. ધીસ ઇઝ લવ મેરેજ. અને આ જે માતા પિતા જે ઇનડિસિઝનેસમાં રહે છે, ડિસિઝન નથી લઈ શકતા, એ પણ કદાચ આ 10 વર્ષની જ વાત છે. પછી તો આવનારી જે પેઢી છે એ જ મા બાપ બનવાની છે. એટલે પછી કદાચ આ પ્રશ્ન ઉદ્ભવવાનું નહીં થાય. આ પ્રશ્ન આપણી ભારતીય સંસ્કૃતિ એવી સરસ છે, ભારતીય સનાતન કલ્ચર એવું સરસ છે કે આપણા ત્યાં હંમેશા લવ મેરેજનો વિરોધ રહેવાનો. તમે બી તમારા છોકરા છે ને કે ના શેનું તું આવું કરે, પણ એ સમજણ આવી જાય કે ભાઈ એને બી હક છે, એને કોઈ પાત્ર ગમ્યું છે. પણ એ પાત્ર ઘણીવાર જે ગમવાના કારણો સોશિયલ મીડિયા, બ્લેકમેલિંગ, ફોટા હોય ને પછી પરાણે જે લગ્નો થાય છે ત્યાં પ્રોબ્લેમ છે. લવ મેરેજમાં તો કોઈ મા બાપ ના પાડતા જ નથી. પણ રીતસર દેખાય કે એક સારામાં સારા ઘરની છોકરી સાવ હોપલેસ માણસ જોડે ફસાઈ ગઈ હોય અને પછી લવ મેરેજનું નામ આપવામાં આવે છે, ત્યાં પ્રશ્નો ઊભા થાય છે. બરાબર. એટલે એ લવ મેરેજ નથી, એમ હું એવું માનું છું. પાત્રની પસંદગીમાં બાકી કોઈ નાત જાત ધર્મ સંપ્રદાય હોય જ નહીં. અને ભગવાને તો માણસ બનાવે છે, નાત જાત તો આપણે બનાવી છે. બરાબર છે. અને ગીતાનો 4થો અધ્યાયનો 13મો શ્લોક એમ કહે છે કે મેં તો કોઈ જાત, કૃષ્ણ ભગવાન કહે છે, મેં તો કોઈ જાતિ બનાવી જ નથી. બરાબર. કર્મના આધારે જાતિ બની છે. હા, માણસે પોતાના લેવલમાં, પોતાનાથી વ્યવસ્થિત કેડરમાં જોવું જોઈએ, પણ મા બાપની કન્સેન્ટ વગર નહીં કરવા જોઈએ. બરાબર છે. તમે આણંદની અંદર 2500 કરોડના ખર્ચે 650 એકર એટલે કે લગભગ 1100 વીઘા જમીનમાં સ્કિલ યુનિવર્સિટી તમે કરવા જઈ રહ્યા છો. તો એમાં તમારું વિઝન, આંકડા તો બરાબર છે ને આપણા? હા, આટલી જગ્યામાં કરું છું એ 100% સાચી વાત છે. એટલે અમારી ટીમે પૂરેપૂરું રિસર્ચ કર્યું છે, એટલે આંકડામાં તો કદાચ ભૂલ નહીં જ હોય. તો એ યુનિવર્સિટી આપ દેશ માટે સારું ઈચ્છી રહ્યા છો, પણ એની પાછળ કોન્સેપ્ટ શું છે, એનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે અને કઈ સ્કિલ એની અંદર તમે રાખવાના છો? અને છેલ્લો સવાલ કે એ પણ મહત્વનો છે કે તમે કોઈ સબ્જેક્ટ લેવાના છો કે નહીં? પહેલા તો 650 એકર જગ્યા એટલે 1100 વીઘા જગ્યા એટલા માટે કે હું 36 નરેન્દ્રભાઈ મોદીએ બહુ સરસ કામ કર્યું છે અને 36 સ્કિલ કાઉન્સિલ બનાવી છે. જેમ કે આપણે BSc, BCom, MBA છે ને, એવી રીતે કાઉન્સિલ, તો કે એરોસ્પેસ એરોનોટિકલ, એગ્રીકલ્ચર, રિટેલ, એવા અલગ અલગ સ્કિલ કાઉન્સિલ બને અને દરેક સ્કિલમાં
કરીને ટોટલ 1500 સ્કિલનો અભ્યાસક્રમ ભારત સરકારે તૈયાર કર્યો, જેની કોઈને ખબર જ નથી. આપણા ત્યાં પ્રોબ્લેમ શું છે? હમણાં તો કે 10મા 12માની પરીક્ષાથી 15 લાખ છોકરાઓ માત્ર 15 વિષયની પરીક્ષાઓ આપે છે. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. કોમર્સ હોય તો કોમર્સ, સ્ટેટિસ્ટિક ને એકાઉન્ટિંગ પતી ગયું. શું 15 લાખ છોકરાઓ 15 વિષય માટે જ પેદા થયા છે? એના સિવાય જીવનમાં કંઈ છે જ નહીં. આપણા ત્યાં 64 કલાઓ સ્કૂલ કોલેજમાં શીખવવામાં આવતી હતી, બેઝિક બાલ મંદિરથી. અને એના આધારે જ્યારે માણસ 10મા 12માના એ લેવલે મેચ્યોર લેવલ, ત્યારે એમાંથી એક સ્કિલને આજીવિકા બનાવીને કામ. એક કોઈ નોકરીઓ, રાજાઓને ત્યાં આટલી બધી નોકરીઓ થોડી હતી દરેક રાજ્યમાં. એ તો 10-15 જણ પ્રધાનમંડળ હોય. તો મને વિચાર આવ્યો વેન આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, અને બેઝિકલી વેન ગુજરાત, હું તો માતૃભાષા, માતૃભૂમિને મા માટે જીવું છું. એટલે મને એમ થયું કે ગુજરાતની 600-700 સ્કૂલ કોલેજોમાં મેં જોયું કે 10% લોકો સફળ થાય છે, જેને 80-90% ઉપર આવે. તારા મારા જેવા લોકોનું શું? શું આપણે નકામા? તને ઇન્ટરવ્યુ લેવાનું કોઈ સ્કૂલમાં શીખવાડ્યું? મને બોલવાનું કોઈ સ્કૂલે શીખવાડ્યું? તો આપણે કેરિયર તો એમાં બનાવીએ. વિરાટ કોહલીને સ્કૂલમાં કોઈ ક્રિકેટ નથી શીખવાડ્યું, બચ્ચનને સ્કૂલમાં કોઈ એક્ટિંગ નથી શીખવાડી. તો જેટલા લોકો, સ્ટીવ જોબ્સને એની સ્કૂલમાં કોઈ મોબાઈલ બનાવવાનું નથી શીખવાડ્યું. તો આ બધી નિર્મા, કરશન કાકા, તો તમે કોઈ બી જ ફિલ્ડમાં જુઓ તો માણસો જે કરે છે એ લોકો તો એ સ્કૂલમાં ભણ્યા જ નથી. તો હું 18 વર્ષ જે વસ્તુ માટે આપું છું એમાંથી તો મને કશું મળતું જ નથી. અને એમાંથી મને ડિપ્રેશન, હતાશા એ મળે છે કે મારા તો 15 વર્ષ જતા રહ્યા, 20 વર્ષ જિંદગીના, અને 5 વર્ષનું એન્જિનિયરિંગ કરે, એટલે 25 વર્ષે તો પેલો છોકરો બહાર પડે ત્યારે કોઈ કામનો હોતો જ નથી. એ બધું જોતા મને વિચાર કે આપણે એજ્યુકેશન સિસ્ટમ તો નહીં બદલી શકીએ. તો આપણે તો મોદી સાહેબ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, મેં કીધું આને પકડો, કે વડાપ્રધાનનું પણ વિઝન છે. તો શું કરી શકાય? તો મેં એ 1500 સ્કિલમાંથી 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી કે ગુજરાતમાં એવી કઈ 250 સ્કિલ છે કે જેની જરૂર છે. જો સ્કિલ અને મજૂરી વચ્ચે ફરક શું છે? બધા કે સ્કિલ અને આઈટીઆઈ એક જ છે. સ્કિલ અને આઈટીઆઈ એક નથી. તમે જાળી ઝાંપા વેલ્ડિંગ શીખો ને આઈટીઆઈ છે, પણ તમે 100મા માળે જઈને વેલ્ડિંગ કરો ને તો એ સ્કિલ છે. 100 ફ્લોર બુર્જ ખલીફામાં ઉપર વેલ્ડિંગ કરવું હોય ને તમને બોલાવે તો વેલ્ડિંગ વાળાને, એ સ્કિલ વાળાને બોલાવે. તમે એક પ્લમ્બર ઘરે કામ કરે તો પ્લમ્બિંગ છે, પણ 100મા માળે પણ તમે બહાર લટકીને તમે એ પ્લમ્બિંગ કરી શકો તો એ સ્કિલ છે. અને એ બધા ના કરી શકે, જેને ફિયર ના હોય, હાઇટનો ફિયર ના હોય. તો સ્કિલ અને મજૂરી અથવા એની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. મને જે ધારો કે એક છોકરાને રસોઈ બનાવવાનું ગમે પણ એને શીખવા નથી મળતું, રસોઈ શીખવાની કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી. જે છોકરાઓ ફોરેન જાય છે, હું બધાને કહું છું કે લા ભાઈ, અહીંયા આવીને પીઝા વેચવાને બદલે કે રસોઈ બનાવીને શીખો તો રસોઈયા તરીકે તમને વધારે પૈસા મળશે. હું ઓસ્ટ્રેલિયા ગયો તો પ્લમ્બર અને કમ્પ્યુટર એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયરનો માણસને કલાકના $8 મળે છે, પ્લમ્બરને $20 મળે છે. તો સાલું પ્લમ્બર જ બનાય. તો આપણા ત્યાં શરમ છે કે પ્લમ્બરનું કામ ના થાય, કડિયાનું કામ ના થાય. એવું નથી, એ સૌથી સારા કામ. પણ આપણા ત્યાં એને એક એવી કેટેગરીમાં મૂકી દીધું છે. એટલે મેં એવું વિચાર્યું કે એક એવી યુનિવર્સિટી બનાવું અને એવી સ્કિલ કાઉન્સિલ બનાવું જેની કોલેજો ગુજરાતમાં ના હોય એવા એના બિલ્ડિંગ હોય, ગુજરાતમાં ના હોય એવું એના એન્વાયરમેન્ટ હોય, મોટા મોટી આજુબાજુ જગ્યાઓ હોય, વોટર બોડીઝ હોય, તળાવો હોય, સ્પોર્ટ્સ. અમે એની અંદર આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સંકુલ બનાવીએ છીએ. સ્પોર્ટ્સ સિટી એનું નામ આપ્યું, અને એક ફિલ્મ સિટી નામ આપ્યું છે, જ્યાં માણસ ઘરેથી પૈસા લઈને આવે ને આખું ફિલ્મ બનાવીને ઘરે જાય. એને સેન્સર સર્ટિફિકેટ ત્યાંથી મળી જાય. તમિલ ઇન્ડસ્ટ્રી ચાલે, મરાઠી ઇન્ડસ્ટ્રી ચાલે, પંજાબી ઇન્ડસ્ટ્રી ચાલે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ નથી ચાલતી? 100માંથી 2 ફિલ્મો જ કેમ કમાય છે? એનું કારણ કે આપણા ત્યાં આવા સ્કિલ માણસો નથી, આપણા ત્યાં એવા હોશિયાર માણસો નથી, અને એનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. નવી એડ્યુકેશન પોલિસી આવી કે 5+3+3+4, એટલે 6ઠ્ઠા ધોરણમાં જ ખબર પડી જાય કે આ છોકરો શું કામનો છે. પણ એ શું કામનો છે પછી એને શું કરવું છે એ કરવાની તો કોઈ જગ્યાઓ જ નથી. તો એવો એક ઓપ્શન આપણે, 20,000 સ્કૂલ કોલેજો છે ગુજરાતમાં, બરોબર, પણ આપણે એક એવો ઓપ્શન આપીએ કે જે એક માણસ પૌવાની લારી લઈને ઉભો રહે, સાંજે 10,000ના પૌવા વેચે, 5,000 રૂપિયા નફો છે, તો મહિને 1.5 લાખ કમાઈ શકાય. એક માણસ ભજીયા વેચે, તમે એક માણસ મકાઈ વેચે છે રોડ ઉપર, પણ એને સારી રીતે, સરસ રીતે. આપણા ત્યાં વડાપાઉં છે ને મેકડોનાલ્ડ વાળા વડાપાઉં દેશી તો એ જ કહેવાય ને, વચ્ચે ભજીયા જો આજે આખી દુનિયામાં. તો એક ઓર્ગેનાઇઝ વેમાં કામ થાય. અને આ દેશ પાસે આજે 60 કરોડ લોકોને સરકાર ખવડાવે છે. ચાઇનાની સ્થિતિ જુઓ ને આપણી સ્થિતિ જુઓ. તો દરેક માણસને જે કરવું છે એ એને કરવા મળે, અને એ બેસ્ટ એન્વાયરમેન્ટમાં કરવા મળે. આવો બેઝિક મારો વિચાર છે. કોઈ એજ લિમિટ ના હોય, કોઈ પણ ઉંમરનો માણસ આવી શકે, કોઈ કોર્સ 12 મહિનાથી મોટો ના હોય, 3 મહિના 6 મહિના. ભાઈ કમાતો થા, ગમે તેવી ભાઈ ફિલોસોફી મારો ને, પૈસા વગર બૈરું નહીં રાખે, મા બાપ નહીં રાખે. કમાતો આ તો કમાતો જ નથી, સાલો માથે પડે. તો 14-15 વર્ષે માણસ પૈસા કમાતો થાય, આ બેઝિક થંબ રૂલ હોવો જોઈએ. અને 25 વર્ષે તો એની પાસે પોતાના પૈસા હોય. આ 25 વર્ષે તો બજારમાં જ જાય.
અને ત્યારે ધોળાઈ ગયા છે દાઢીમાં ને માથામાં, કોઈ કામનો નથી હોતો, અને પછી કે પૈસા કમાઓ, લગ્ન કરો, લાલીઓ આવી જાય છે, માણસ પતી જાય છે. મેં એવું વિચાર્યું કે 10મા 12મા ધોરણમાં જ માણસ, હા, જે હોશિયાર છે, IAS IPS બને, એન્જિનિયર બને, ડોક્ટર બને, મને કોઈ વિરોધ નથી, અને એ બનવા જ જોઈએ, એની બી સમાજને જરૂર. પણ આ જે પેલી 70-60% નીચેની પ્રજા છે, જેને તો આ દુનિયા બહુ જ સમજે છે, તું તો કોઈ કામનો જ નથી, એ કામનો છે, પણ એને જે કરવું છે એને કરવા નથી મળતું. આપણા ત્યાં અત્યારે ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, આપણા ત્યાં તો ઇલેક્ટ્રિક કાર માટે લાખો લોકો જોઈશે. અત્યારે આપણા ત્યાં એની કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી દેખાતું. સોલાર સિસ્ટમ ચાલી રહી છે. તો આ બધી નવી જે ટેકનોલોજી આવી રહી છે, AI આવી રહ્યું છે, ડિજિટલ માર્કેટ, બધું જાતનું આવી રહ્યું છે. એટલે અમે એવું નક્કી કર્યું કે 36 સ્કિલ કાઉન્સિલની 36 કોલેજો બનાવીએ, જેમાં મેરિટની કોઈ લિમિટ નહીં. મારે સરકાર સાથે જોડાવું જ નથી. હું મારી પોતાની દુકાન ખોલી એવી રીતે, જેને તું આવે ભાઈ, હા, અમે એનો ટેસ્ટ લઈશું કે તું કયા કામનું. હવે તું આવીને કે મારે તો ક્રિકેટર થવું છે, હવે તને બેટ પકડતા આવડતું નથી, તને શું આવડે છે, એમાં જ તને એડમિશન મળશે, અને એમાં તને બેસ્ટ એડમિશન મળશે. અને બીજું, તારે હોસ્ટેલમાં જ રહેવાનું, અમારા કેમ્પસમાં જ રહેવાનું. અમારા 11 નિયમ છે, મા બાપને પગે લાગતો જ હોવો જોઈએ, એ કસરત કરતો જ હોવો જોઈએ, એનું પેટ બહાર ના જ હોવું જોઈએ. બેઝિક થંબ રૂલ. આજે ઇઝરાયલ છે, આટલો નાનો દેશ છે, આજુબાજુ 57 દેશોને પથારી ફેરવે છે, કે એનો એક દેશ નાગરિક છે. આપણે સ્કૂલોમાં કશું શીખવાડતા જ નથી. હું તો કહું છું ધોરણ 12 પછી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. હા, બધા ફાફડા જેવા થઈ જાય, બરાબર. પણ આપણે એ બધું થતું નથી, કે આપણે ઘણી તકલીફો પછી બધું હવે ધીરે ધીરે સારું થઈ રહ્યું, હોપફુલ. તો આપણે એવું કરીએ કે આપણી કોલેજમાં છોકરાને ભણવાની સાથે મિલિટરી ટ્રેનિંગ મળે, સંસ્કારો મળે, આધ્યાત્મનું જ્ઞાન મળે, અને એને સ્કિલ મળે. હું માનું એક પણ માણસ બેકાર ના રહે. એટલે દર વર્ષે 10,000 છોકરાઓ બજારમાં આવા તૈયાર કરીને મૂકવા, અને દુનિયામાં જાય. અલબત્ત દુનિયાવાળા બધું આપણું જ છે, બધું આપણું લૂંટીને જ ગયા છે બધા બહારવાળા, જઈ પાછું લઈ આવવાનું. પણ સ્કિલ શીખીને બહાર જાઓ. ખાલી કેનેડા જેવું છે, ઓસ્ટ્રેલિયા જેવું છે, અમેરિકા જેવું છે, કોઈ કામના નથી. તમે ત્યાં જઈને એમની ગુલામીઓ કરવાની. અહીંયા આ દેશમાં ઘણી ઓપોર્ચ્યુનિટી છે. જે રીતે 10 વર્ષથી બધું ચાલે છે, આવનારા 10 વર્ષો 2047 આપણું છે, 2000, એમાં કોઈ શંકા નથી. પણ એના માટે હું આજે યુનિવર્સિટી બનાવું છું, એવી ઘણી બધી, અને મારું મોડેલ જોઈને ઘણા બધા લોકો આવું કરે, એવું મારું સપનું છે. એટલે આવો એક આખો પ્રોજેક્ટ છે. જગ્યા આટલી મોટી એટલા માટે કે ભવિષ્યમાં એક્સપાન્ઝન કરવું હોય તો જરૂર ના પડે. જગ્યાની જરૂર તો 200-300 એકરની જ છે, પણ પછી આજુબાજુ મળે નહીં. એટલે આપણે કીધું આપણે મોટી જગ્યા એક્વાયર કરીએ, અને એ રીતે કરી નાખું. અચ્છા, આટલા 2500 કરોડ મારી પાસે તો છે નહીં, પણ મને આશા છે કે આ ઈશ્વરે મને કામ સોંપ્યું છે, તો બ્રાહ્મણસિંહે માગીને લઈ આવીશું. કામ ઊભું નહીં, એટલે પૈસા માટે કામ નથી ઊભું રહેતું. પણ દરેક માણસ સફળ થવા પેદા થયો છે, અને એને સફળ થવા માટે એને જે જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ પૂરું પાડીએ તો હું માનું. અત્યારે બધી ITIઓ બધું ચાલે છે, ખટારા જેવું પડ્યું હોય છે, કશું સાધનો નથી હોતા, બધા હોતા નથી, છોકરાઓ ટાઈમ પાસ કરવા. એ હવે સુધરી રહ્યું છે, નવા બિલ્ડિંગો બની રહ્યા છે. તો આપણે પણ એવું સ્કિલમાં કામ કરીએ, અને સરકાર બી એવું પોઝિટિવ રીતે બધું કરી રહી છે. જોઈએ શું થાય. બરાબર છે. અત્યારે સર અમદાવાદમાં તમે સ્કિલ સેન્ટર પણ ચલાવો છો, તો એ સ્કિલ સેન્ટર અને સ્કિલ યુનિવર્સિટી બંને સેમ કોન્સેપ્ટ છે કે કઈ અલગ છે? હા, સેમ જ. પણ અત્યારે શાહીબાગમાં અમારું એક સ્કિલ સેન્ટર 2 વર્ષથી ચાલે છે, જેની અંદર અત્યારે અમે 15 સ્કિલથી શરૂ. જેમ કે આ ટેટુ બનાવવાનું છે, અમે ટેટુ બનાવવાનું શીખવાડીએ છીએ. માણસ મહિને ₹1,00,000 કમાઈ શકે, ખાલી ₹1,00,000 સાધન જોઈએ. અમે રસોઈ બનાવવાનું શીખવાડીએ છીએ. તારે સમોસાની લારી કરવી હોય તો અમે મહેંદી મૂકવાનું, અમારે ત્યાંથી મહેંદી ₹8,000 મહેંદી શીખવાડીએ છીએ. અમારે ત્યાં છોકરીઓ મહિને ₹45,000 કમાય છે. મળવા આવે છે કે સર હવે અમે તો બહુ સરસ પૈસા કમાઈએ છીએ. અમે ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ, અમે ડેટા સાયન્સ, એવા 15 સ્કિલ અમે લોકોએ. અમે માટીનું વાસણો બનાવવાનું શીખવાડીએ છીએ. દીવા બનાવો, તમે પૈસા કમાઈ શકો છો. સ્કિલ એટલે શોખ નથી, સ્કિલ એટલે પૈસા કમાવાનું. પણ મને જે કરવું છે એ તો એવી 15 સ્કિલ સાથે અત્યારે મેં શરૂ કર્યું, જેથી મારું પેલું કેમ્પસ 3 વર્ષમાં બને તો અહીંથી મને ખબર પડે કઈ સ્કિલની જરૂર છે. પ્લસ સારા મેન્ટર, સારા સ્કિલના માસ્ટર્સ લોકો પણ મને મળે, અને એ લોકોનું એક ગ્રુપ બને કે લગભગ 500-700 જણની ટીમ જોઈશે યુનિવર્સિટી માટે. એનું નામ જ સ્કિલ સિટી રાખ્યું છે. તો હું માનું છું કે આ સેન્ટર એટલે શરૂ કર્યું છે જ, પણ એનું નાની રેપ્લિકા, નાનું સેન્ટર છે. બરાબર છે. અમે પણ આશા રાખીએ કે અમે બી સ્કિલ યુનિવર્સિટીમાં તમને કોઈ અમારાથી બનતી મદદ કરી શકીએ. તમારું ગુજ્જુ નવરો બહુ મસ્ત પેજ ચાલે છે. હું હમણાં કોઈને પોડકાસ્ટમાં જતો નથી, પણ તમે મસ્ત કામ કરો એટલે મને થયું આ પણ એક વિષય છે કે સરસ રીતે બોલતા શીખવું, બીજાથી જુદી રીતે એને રજૂ કરવું. બરાબર છે. એ પણ સ્કિલ જ છે. બરાબર છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઘણા બધા સિટી છે, તો સ્કિલ યુનિવર્સિટી માટે આણંદ કેમ પસંદ કર્યું આપે? ગુજરાતનું એપી સેન્ટર છે આણંદ, એજ્યુકેશન, વલ્લભ વિદ્યાનગર. બીજું, મારે જગ્યા નદી કિનારે જોઈતી હતી. બરાબર છે. એટલે આ યુનિવર્સિટી નદી કિનારે, અને એ કોતરો છે આખા ગામના. અને એ કોતરો, એની બ્યુટી, મારી આખા કેમ્પસમાં બાંધકામ તો 30% નથી થવાનું, 70% અમે આખી ટ્રેલ બનાવીશું, કુદરતી
માણસ કુદરતની વચ્ચે રહીને જે શીખી શકે ને, જેમ આપણે પેલા જંગલોમાં હતા ગુરુકુળો, તો ક્યાંય કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ નહીં બનાવે, બિલ્ડિંગો દેખાય જ નહીં, માણસ જંગલમાં ફરતો હોય એ ફીલ સાથે જો એ શીખશે તો હું માનું છું કે એને જે કરવું છે એ મસ્ત રીતે કુદરતી વાતાવરણમાં કરી શકશે. તમે સર સ્કૂલની અંદર ભણ્યા ત્યારથી તમારું વિઝન શું હતું? ત્યારથી તમે વિચાર્યું હતું કે તમે મોટિવેશન સ્પીકર તરીકે આગળ વધવા માંગો છો, કે પછી કેવી રીતે તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? અને જો આ પ્રશ્નને બીજા શબ્દોમાં પૂછીએ તો 3 વર્ષ વેટરની જોબ કરવાથી લઈને કેસ ચારકોલના ઓનર સુધીની જર્ની તમે કેવી રીતે કહેવા માંગશો? સ્કૂલમાં તો ક્યારેય નક્કી નહોતું કર્યું કે કેમ સ્કૂલ જતો તો એ ખબર નથી. 12માં ડૉક્ટર બનવું હતું પણ ટકા ના આવ્યા, એટલે એ આખો જુદો વિષય છે. જેને અને આ દુનિયામાં 95% લોકો દિવેલ પીધેલા એટલે જ ફરે છે કે એને જે કરવું છે એને કદી કરવા મળ્યું જ નથી. એટલે એ તો વિષય જ નથી. કોલેજ BSc એટલે કરી ગ્રેજ્યુએટ થવું પડે બાપા કહે, એટલે ગ્રેજ્યુએટ થયા. ચારકોલમાં વેઇટરની જોબ કરી કેમ કે પૈસા નહોતા. 12માં દેવું થઈ ગયું હતું, ટ્યુશન ફી 40,000 રૂપિયા ચૂકવી હતી એટલે. પણ પછી બહુ મોટી પ્રોસેસ, ઘણી જગ્યાએ હું આ બધી વાત કરેલી છે, પણ સમય જ્યાં લઈ ગયો ત્યાં હું ગયો. જ્યાં સમય લઈ ગયો ત્યાં કોઈ દિવસ આપણે નક્કી નથી કર્યું. હા, ડૉક્ટર બનવું હતું, ટકા ના આવ્યા. ડાયમંડમાં ગયો, નુકસાન થયું. કન્સ્ટ્રક્શનમાં ગયો, ફસાઈ ગયો. કન્સ્ટ્રક્શનમાંથી પૈસા કમાયા તો બુક સ્ટોર અને જીમ કર્યા, એ લોકો માટે ફ્રી કર્યા. તો એમાંથી પછી કોઈ પૂછવા કે તમે ફ્રી કેમ ચલાવો છો, તો એમાંથી પહેલો સેમિનાર થયો. 2007માં એક કોલેજમાં મને બોલાયો એન્ડ ધેટ વોઝ માય ફર્સ્ટ સ્પીચ ઇન પબ્લિક ડોમેન. હું 87માં કોલેજ કરીને 2007 સુધી તો હું બોલ્યો જ નથી. તો 2007 અને એ ત્યાં ઘણા બધા કોલેજોના પ્રિન્સિપાલો બેઠા હતા, એ કોલેજોમાં બોલાવવાનું ચાલુ કર્યું. એટલે હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા, એમ કરતા અહીંયા તારી જોડે બેઠો છું. બરાબર છે. પહેલા સેમિનારનો અનુભવ કેવો રહ્યો સર આપનો? પહેલા જ્યારે પહેલી વાર એટલે એ જે મેડમ મને અમારી પાલનપુર કોલેજમાં બોલાવવા આવ્યા હતા કે સર તમારે, મેં કીધું બેન હું તો 87માં કોલેજ કરી પછી કોઈ દિવસ બોલ્યો જ નથી. તો કે સર આવો ને. અને એ વખતે હું 15 મિનિટ બોલ્યો હતો. અને જે આકરો મને પહેલેથી એક વસ્તુ છે, આજે આઈ એમ 59, ઓલમોસ્ટ 60 વર્ષ થશે મને. તો મને એમ થાય છે કે લોકો કેમ જાડિયા પાડિયા અથવા સૂક લકડી હોય છે, અથવા લોકોને કેમ પોતાની બોડી, હવે તમને જો તમારી નથી પડી તો તમને કોઈની નથી પડી. એટલે હું પહેલેથી કસરત અને વાંચન આ 2 ચીજ પર બહુ ભાર નાનપણથી. મારા બાપુજી એક દેશી કહેવત કહેતા કે તન અને મન સરસ હોય તો ધન આવે. તો આપણને તન મન ધન વાળી વાત બેસી ગઈ. એટલે તન એટલે કસરત, મન એટલે વાંચન, અને એ 2 હોય તો ધન આવે. એટલે બોડી ફિટ હોય તો આપણે સરસ રીતે જીવી શકીએ. એટલે આ વાત મેં લોકોના પબ્લિક ડોમેનમાં કરી કે ભાઈ કસરત કરી. હું આજે બી 100 ડિપ્સ મારું છું, હવે તો 50-60 જ મારું છું, પણ રોજ 1.5 કલાક કસરત કરું છું. 5 વાગે ઉઠી જઉં છું, અને એ વખત બી 5 વાગે ઉઠી જતો હતો. એટલે આ વાત મેં કરી તો એમ લોકોને બહુ, અને હું થોડું, મને ખબર નથી પણ હું સાયન્સનો માણસ એટલે મને ભાષા આવડે નહીં, એટલે આપણે આપણી જે દેશી ભાષામાં બોલીએ એટલે લોકોને બહુ મજા આવી ગયા. તો ભાઈ આપણા જેવું જ બોલે છે. બરાબર છે. એટલે મજા આવી ગઈ. પછી લોકો બોલાવતા ગયા તો બોલવા જવા માંડ્યા. બરાબર છે. તમે કીધું કે તમે રોજ સવારે કસરત નહીં કરો છો, તો દર્શકોનો એક સવાલ એ પણ હતો કે સેલિબ્રિટી એટલે કે સંજય રાવલ ની આખી દિનચર્યા શું છે? મતલબ જ્યારે સેમિનાર કરતા હોય તે તો છે જ, એના સિવાય સંજય રાવલ ઘરે હોય તો ત્યારે શું કરતા હોય છે? ફ્રી ટાઈમમાં શું કરતા હો છો તમે? હું લગભગ 5-5:30 ઉઠી જાઉં છું, કુદરતી અલાર્મ મૂક્યા વગર. અને એવાનો કોઈ ચૂઝી નથી કે ઉઠી જવું. ઉઠીને સૌથી પહેલાં ગરમ પાણી પી લઉં છું, કોઈ વાર ચા પીવું, કોફી, બધું કોઈ હું બાધા છે, કોઈ બાધા નથી, પણ હું કંઈ બી ગરમ વસ્તુ સવાર લઈ લઉં. પછી ટોયલેટ બાથરૂમ જઈને કસરત કરું. કસરત કરવાની સાથે મારું લખવાનું ચાલતું હોય ને એક બાજુ હું જે કે મને સાંભળવું ગમે છે બધું મ્યુઝિક પણ સાંભળું છું. અરિજીત મારો ફેવરેટ છે, ઓશો મારા ફેવરેટ છે, બધાને સાંભળતો હોઉં. કોન્સ્ટન્ટ મારું મ્યુઝિક અથવા કંઈક ઓડિયો ચાલુ હોય અને હું મારું લખવાનું કામ કરું, કસરત કરું. કારણ કે સળંગ કસરત નથી કરતો. વોકિંગ ટ્રેડમિલ પર હોઉં, વળી પાછો લખવા બેસું, ફરી પાછો કંઈક ડન કરું, પાછો આસન કરું, પાછું શીર્ષાસન, કંઈ ને કંઈ કર્યા કરું. એ 1:30 7:30 હું તૈયાર થવા વોશરૂમ જઈને મસ્ત 8-8:30 તૈયાર થઈ જાઉં. પછી 9 વાગે હું ઓફિસ પહોંચી જાઉં. મારા ઘરે જ ઓફિસ છે, એટલે હું મૂડ હોય તો ઘરે બેસીને કામ કરું, મૂડ હોય તો ત્યાં જઈને કરું. બપોરનું લંચ હું હંમેશા ટિફિન જમું છું, ઘરે નથી જમતું કે ટાઈમ બગડે છે જવા આવવામાં. સાંજે ચા કોફી નથી પીતો. રાત્રે 9 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરું છું, 9 વાગે ઘરે જઉં છું. 20-25 વર્ષ સુધી 6 વાગે જમી લેતો હતો, પણ અમદાવાદમાં આવ્યા પછી એ શક્ય નથી બનતું, એટલે જમવાનું મોડું થાય છે. તો સાંજે નથી જમતો, અથવા બહુ ઓછું જમું છું. ખીચડી કે એવું ખોરાક લઉં છું. અને 10 વાગે હું સૂઈ જાઉં છું. મારા ઘરમાં બધા ટીવી જોતા, પણ હું તો 10 વાગે, કે 9:30 વાગે એટલે જાણે ગોળી લીધી ને એવી ઊંઘ આવી જાય. એટલે ઈશ્વરની સૌથી મોટી મારી પર કૃપા એ છે કે કેનેડા જઈને આવું, અહીંયા બીજા દિવસે અહીંયા સેટ થઈ જાઉં છું, અહીંથી ત્યાં જઉં, મને કોઈ જેટલેગ નથી થતો, ઊંઘવાનો પ્રોબ્લેમ નથી થતો, ટોયલેટ કોઈ દિવસ બીજી વાર નથી ગયો. બધી સિસ્ટમ ઈશ્વરે બધી પરફેક્ટ આપી. પણ મારી ડાયરી સવારે બની જાય કે મારે આજે શું કામ કરવાના છે. તો કે તારા ત્યાં 9 વાગે આવવાનું, તો 8:45 હું નીચે ઊભો છું. અને એ નક્કી જ હોય કે ભાઈ મારો બી કિંમતી છે, બીજાનો બી કિંમતી. એટલે મારી સ્કેડ્યુલ હું એકદમ સ્ટ્રીક, એટલે મારી પાસે ખૂબ સમય હોય છે, નવરો હોઉં છું, પણ જે કામ જે સમય એ સમય હું કરી જ દઉં. એમાં વચ્ચે બીજું કોઈ આવે તો હું ના જ કરું. એ ક્યારે હું એને એ કહું કે આ તો ભાઈ પહેલી પ્રાયોરિટી તો આ જ છે. એટલે હું બહુ નવરો હોઉં છું. અને જે નવરો હોઉં ત્યારે હું બહુ બધું લખું છું.
2-3 ફિલ્મો કરવી છે, એના ઉપર બધું કામ કરી રહ્યો છું. આ યુનિવર્સિટીનું સૌથી વધારે કામ છે. 24 કલાક કરું તો ઓછું પડે એટલું બધું કામ છે કે આટલું મોટું કેમ્પસ બનાવવું, એના પૈસા લાવવા, એનું કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ટ જોડે રોજ મિટિંગ હોય, સરકાર જોડે ઘણી બધી મગજમારીઓ ચાલતી હોય. ડેઇલી 300માંથી 200 દિવસ તો હું ગાંધીનગર અને આણંદ હોઉં છું. એટલે અત્યારે તો બધું આ જ ચાલે છે. બરાબર છે. તમે ફિલ્મની એક વાત કરી. તમે એક પહેલા પણ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે વિટામિન સી. તો એમાં એ ફિલ્મ કર્યા પછી તમારો પોઝિટિવ એક્સપિરિયન્સમાં શું રહ્યું ને નેગેટિવમાં તમને શું જાણવા મળ્યું? નેગેટિવમાં એવું રહ્યું કે બહુ લબાડ માણસો મને મળ્યા એમાં ઘણા બધા, અને જેના કારણે આ ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું સહન કરવું પડે છે. જેને કંઈ ખાવાની ખબર નથી પડતા એમ સમજે કે અમે સુપરસ્ટાર છીએ અને અથવા તો અમે તો 100 ફિલ્મો બનાવવાનો અનુભવ છે, એવા લોકો મળ્યા. પણ ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે. એટલે એ પિક્ચરમાં તો મેં નુકસાન કરીને ભલે બંધ કર્યું વિટામિન સી, પણ હું શીખ્યો કે હું 3 ફિલ્મો તો બનાવીશ, જોરદાર બનાવીશ. બરાબર છે. અને એની પર હું આ 3-4 વર્ષથી કામ કરી રહ્યો છું. કારણ કે મેં જોયું કે હું સીધો મેદાનમાં ઉતરી ગયો હતો. કુસ્તી કરતા આવડતું નથી, ઉતરી ગયો એટલે પેલા પકડીને સીધો નીચે ફેંક્યો. પણ આપણો લંગોટ બી કોઈ પકડી શકે, ગળું બી પકડી શકે, વાળ પણ પકડી શકે, તો એ બધી ખબર પડી. અને કોઈ પણ ચીજ શીખવા માટે તમારે એની કોસ્ટ ચૂકવવી પડે. મેં એની કોસ્ટ ચૂકવી. પણ ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે. જે મેં શરૂઆતમાં જ કહ્યું કે તમિલ ઇન્ડસ્ટ્રી ચાલે, કન્નડ ચાલે, પંજાબી ચાલે, ભોજપુરી ચાલે, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ ના ચાલે? તો એમાં જે બની બેઠેલા સો કોલ લોકો છે નીચેથી ઉપર સુધી, એ બહુ હોપલેસ અને બકવાસ લોકો બેઠા છે. બહુ સારા લોકો બી છે પણ એમને ચાન્સ નથી મળ્યો. તો આપણે એવી કોશિશ કરીએ કે એ લોકોને પણ ચાન્સ મળે. અને સારી સ્ટોરી, સારા ડાયરેક્ટર, સારા એક્ટર, સારી હિરોઈન્સ છે, સરસ લોકો છે ઇન્ડસ્ટ્રીમાં. 50-60% તો બહુ જ સરસ લોકો છે. પણ આપણે પહેલાથી કે એવા, અથવા તો મારા બેડ લક કે મને એવા લોકો મળી ગયા કે જેમને બહુ ખબર નથી ને આપણે એમની ઉપર બહુ બધું વજન મૂકી દીધું. પણ ભગવાને એમનું બી ભલું કરવું કે એમણે મને શીખવાડ્યું. તો હું ઇન્ડસ્ટ્રી, એટલે પોઝિટિવ એ છે કે મેં છોડી નથી. બરાબર છે. હું કામ કરવાનો છું. એટલે આપણે સ્કિલ યુનિવર્સિટીમાં ફિલ્મના રિલેટેડ, પ્રોડક્શનના રિલેટેડ કોઈ એવો વિષય કે સ્કિલ રાખવાના છે? બિલકુલ. અરે સ્પોટ બોયથી માંડીને ડાયરેક્ટર સુધીના બધા જ કોર્સ અમે ડિઝાઇન કર્યા છે. અને જેનો શોખ છે એને અમે શીખવા મળશે અને એ માણસ એમાં કામ કરી શકશે. બરાબર છે. કરવાના જ. બિલકુલ. આખી ફિલ્મ સિટી બનાવું છું 50 એકરમાં. જેમ રેમોજી સ્ટુડિયો છે એમ તમને ત્યાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, તળાવ, તમને આખો મોટો સ્ટુડિયો, તમારે જે કરવું એ મારા ત્યાંથી તમે પિક્ચર બનાવીને બહાર તમને સેન્સરનું સર્ટિફિકેટ મારા ત્યાંથી મળી જાય એવી વ્યવસ્થા મેં કરી છે. બરાબર છે. યસ, કરવાના છે. બરાબર. કોઈ એક કે બે ગુજરાતી એવી ફિલ્મ કે જે તમે જોઈ હોય અને તમને ગમી હોય? એવું કંઈ કહેતો નથી, કેમ કે ઘણા બધાને અન્યાય થશે. પણ જેટલી ફિલ્મો જોઈ મને મજા આવી. આઈ એન્જોય. મને કોઈ પણ ફિલ્મ એટલે ગમે છે કે બહુ મહેનત લાગેલી હોય છે. એટલે આપણને કોઈ ફિલ્મ ખરાબ બની એવો કહેવાનો હક જ નથી. બરાબર છે. પણ બધા જ અત્યારે એમ જોવા જઈએ તો બધા જ લોકો બહુ સરસ કામ કરે છે. કોઈ એક્ટરનું નામ આપ લેવામાં? ના, કશું. બધા જ બહુ સરસ કામ કરે છે. કોઈ બેઝિકલી કોઈને આપણે કોઈને શું કરવા એ બનાવી દેવા. દરેક માણસ બહુ સરસ કામ કરે. બરાબર છે. તો આપ એક સેલિબ્રિટી છો એ તો આપ માનો છો? બરાબર. ના, કોઈ જરા એક ના, તો પૈસાનો ધુમાડો નથી કે એક પૈસાની હવા નથી. સેલિબ્રિટી તો બાકી જુદી વિષય છે. આપણે મજા કરીએ છીએ. તો અમે કહીએ છીએ એટલે આજે માની લો કે તમે સેલિબ્રિટી છો. તો તમે એક સેલિબ્રિટી છો તો તમારી પર્સનલ લાઈફ અને સેલિબ્રિટીની લાઈફમાં શું ચેન્જ આવ્યો? મતલબ સંજય રાવલને રાત્રે એક્ટિવા લઈને પાણીપુરી ખાવા જવું હોય તો એ જઈ શકે? નથી જવાતું. પણ હું ઘણીવાર જઉં છું. પણ જમવા બેઠા તો એ લોકો ખભે હાથ મૂકીને કે સાહેબ ઊભા થાવ ફોટો પડાવો છે. એટલે એ હવે બહુ તકલીફ વાળું છે. લોકો વિદેશમાં એવું નથી, તો લોકો મેનર્સથી વાત કરે. અહીંયા તો લોકો આપણા ગુજરાતીઓ તો આમ કહેવાય ને કે કઈ હદ કરી નાખી છે. પણ હું ક્યારે બધા બોડીગાર્ડ લોકો મોકલે છે હું નથી રાખતો. હું એક માણસ જોડે ફોટો પડાવું છું, કેમ કે હું સમજી ગયો કે આપણે જ ઊભું કર્યું છે. આપણે બોલતા ના હોત તો. અને હું તો કોઈ એક્ટર નથી કે કોઈ નેતા નથી, છતાંય લોકો આપણી જોડે કેમ ફોટો પડાવે કે એને મારી કોઈ વાત ગમી છે. તો મારી વાઈફ તકે લગ્નમાં જઈએ તો મારી વાઈફ આવે જ નહીં. મને કે તમારી જોડે અવાય જ નહીં, કે તમે તો લોકો જોડે હો. એટલે એ બહુ પર્સનલ લાઈફ. થિયેટરમાં જાઓ, ક્યાંય બી જાઓ તો લોકો 10 જણ આવે એટલે એમ થાય કે યાર 2 કલાક તો છોડો. પણ હવે એવું નથી થતું. હવે એમ થાય છે કે ના, આ જ આપણો પરિવાર છે. આ જ લોકોએ સંજય રાવલને બનાવ્યો છે, તો એમનો બી પૂરો હક છે. જે પત્ની કે જે બાળકોને મેં પેદા કર્યા છે કે જેને જો લગ્ન કર્યા, હું એમનો નથી. હવે હું સમાજનો છું. અને સમાજે મને, તમે જેમ શરૂઆત 5 વર્ષ પછી મને 80 વર્ષના આંટી બી મને પ્રેમ કરે છે અને 5 વર્ષની દીકરી બી આઈને પગે લાગે છે. તો નાઉ આઈ એમ અ પબ્લિક અસેટ. હવે આપણે લોકોના છીએ. એટલે હવે પબ્લિક લાઈફ અને પર્સનલ લાઈફ જેવું છે જ નહીં. પબ્લિક એ જ મારી પર્સનલ લાઈફ ને પર્સનલ લાઈફ એ જ પબ્લિક લાઈફ. એટલે હું બંનેને એન્જોય કરું. બંને મારા માટે એક જ છે. એટલે હવે મને શરૂઆતમાં આવું થતું ક્યાં જઈએ ત્યારે સાહેબ, તો હવે જઈએ છીએ. લોકોને જેમ કહેવું એમ કે આપણે આરામથી. બરાબર છે.
તમારા સાથે એવું ક્યારે થયું છે કે કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં તમે ગયા હોય, જમવાનું લેતા હોય અને પાછળથી કોઈને આવીને કહે કે ઓ સંજયભાઈ, મારા છોકરાને 45% આવ્યા છે, કંઈક મોટિવેશન આપો, એવું થયું છે? હજારો વખત જ્યાં જઈએ અરે કે સાહેબ તમારે ત્યાં એડમિશન આપો, મેં તો હજી ચાલુ જ નથી થયું. એટલે ફરીથી કહું, અહીંયા વચ્ચે એક પાતળી કે હું ભણવાનો વિરોધી નથી. જેને 90% આવે છે, 80% એ ભણે છે અને એમાં કેરિયર બનાવે, આઈટીમાં જાય, ડોક્ટર. પણ જેને ટકા ઓછા આવે છે એ ફેલ નથી. બરાબર છે. ઘણા લોકો એમ કહે છે કે હું અંગ્રેજીનો વિરોધી નથી, મન નથી આવડતું. ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, અંગ્રેજી વગર ચાલવાનું નથી. પણ અંગ્રેજી ના આવડે તો કંઈ ઊભું નથી રહેવાનું. બરાબર. આ બેઝિક વાત છે. જેવી રીતે અમે જાણીએ છીએ અને તમે પણ જણાવો છો કે 35 સુધી 4000 લોકોને તમે સુસાઇડ કરતા બચાવ્યા છે, તો લોકોએ સુસાઇડ ના કરવું જોઈએ. બીજી બાજુ, દરેક સિક્કાની બે બાજુ હોય છે, એટલે લાઈફની પણ બીજી બાજુ છે. એના માટે તમે યુવાનોને શું કહેવા માંગશો? પહેલા તો 3000, 3500 કે 4000 નંબર મહત્વનો નથી. બરાબર છે. મહત્વ આ તો આટલા લોકોએ મને ફોન કરી કીધું અથવા મારા કોન્ટેક્ટમાં આવ્યા, મેસેજ કર્યા અને મને ખબર પડી કે આટલા લોકો આવી રીતે નીકળી ગયા લાઈફમાં. માણસ આ બધું શીખે, સુસાઇડ કેમ કરવાનું વિચારે. સુસાઇડ એ બહુ બહાદુરીનું કામ છે. બીજી રીતે કહું તો આજે 90 વર્ષના કાકાને મરવું નથી કોવિડમાં, મારે જીવવું છે. ભિખારીને બી મરવું નથી, તો મરી જવું એ તો બહુ બહાદુરીનું કામ છે. પણ એક પળ હોય છે, એક સમય હોય છે કે માણસને એમ થાય કેમ મારી સાથે આવું થયું, આ કેમ આવું થયું. મને લોકો ફોન કરે કે સર મારે તો મરી જવું છે, 5 વર્ષ મેં આ છોકરીને પ્રેમ કર્યો, એને મને ના પાડી દીધી. તો હું તરત એમ કહું મને બી ના પાડી હતી. હું એમ કહું આવું કર્યું, તો એ માણસને વધારે આઘાત લાગશે. પણ એ મને જ્યારે ફોન કરે ત્યારે એમ કહું કે યાર એ તો મારી સાથે બી આવું થયું હતું, તો એને એમ થાય કે આ બી મારા જેવો જ છે, એટલે એ વાત કરશે. અને એ વાત કરે એટલે પલ નીકળી જાય છે. એક માણસે પૈસામાં નુકસાન કર્યું, સર મારે 14 લાખનું નુકસાન થઈ ગયું, ઘર વેચી દીધું, આ તે બધું, હવે રોડ ઉપર આવી ગયો છે, હવે શું કરું. મેં કીધું આવું થયું, તે એકદમ ગભરાઈ જશે. એટલે મેં કીધું ભાઈ મેં 87માં 90માં 93માં નુકસાન કર્યું, કરોડો રૂપિયાનું, 2005 સુધી ચાલ્યું. એમ તો કે સર તમે શું કર્યું, એટલે પાછો વાત પર આવી જશે. કોઈને મરવું નથી બોસ. કોઈની પત્નીને બીજા જોડે રિલેશન છે, કોઈના હસબન્ડને બીજા જોડે રિલેશન છે, આવા સમય તો એ માણસને ખાલી એમ લાગે કે મારા જેવા તો હજારો લોકો છે, તો એ નહીં કરે. પણ એના મિત્રો કહે યાર એમ તને આવું કર્યું પેલા, એટલે હવે તું શું કરશે, તે ધંધામાં નુકસાન કર્યું, એટલે માણસ પડી ભાગે છે. હું એ કામ કરું છું કે એને સાંત્વના આપું છું કે આવું તું એકલો નથી, તારા તો લાખોમાં નંબર છે અને તારા જેવી ઘણી નોટો છે અને બધી જીવે છે. અને બીજું, આજના યુવાનો યુવતીઓ કે તમે મરી જશો ને, લોકો બાયલો કઈ 4 દિવસમાં ભૂલી જશે, પણ જીવી ગયા તો સાલા સંજય રાવલ થઈ શકાય. ક્યાં વાત હે ને? એટલે મરી જવાથી એ સોલ્યુશન નથી. તમે મરી જાઓ, તમારા મા બાપને, તમારી પત્નીને, તમારા લોકોને, આજુબાજુ કેટલી ગાળો બોલશે. સાલા જીવી ગયા તો, અરે કોઈ પૈસા માગે છે તો કહેવાનું નથી, તારે ઘરે આવીને બે જુદા મારવો એટલો માર. મરી શું કરો, એનાથી ભાગવાનું શું કરવું. ફેસ ધ ડેન્જર. અને ઈશ્વરે જ્યારે તમારું બગાડવાનું નક્કી કર્યું, તમારી તાકાત નથી કે તમે બચી શકો. તો એ પણ જુઓ, ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે સાલો લાયક છે કે નહીં, એટલે તમારી બેન્ડ બજાવે, પથારી ફેરવી, એ તો કરે, પણ એમાં તમે ઊભા રહો. હા, આપણે કોઈના પૈસા લઈને જલસા કરતા હોય તો ડરવાનું, હે ને? બરાબર. એટલે આપણે મહેનત કરીએ છીએ. નુકસાન થાય કે મેં હીરાના ધંધામાં નુકસાન કર્યું, મેં કઈ સટ્ટો નથી કર્યો, જુગાર નથી, પણ થઈ ગયું, વિશ્વાસઘાત થયો તો નુકસાન થયું, તો થયું, સ્વીકારી લીધું. 10 વર્ષ થયા નુકસાનમાંથી બહાર આવતા, 100 ચેક રિટર્ન જતા હતા, એવા દિવસો જોયા દોસ્ત. તો એ બી દિવસો જોયા, ઉભા રહ્યા કે આપણે કંઈ ખોટું કામ નથી કર્યું, ખરાબ સમય આવ્યો છે, સાલો એ બી જશે તો હારો બી. દિવસ છે તો રાત છે, રાત છે તો દિવસ છે, જન્મ છે તો મૃત્યુ છે, મૃત્યુ છે તો જન્મ છે. તો આ તો ચક્ર છે, સાલું ચાલ્યા કરશે. બરાબર છે. પણ આપણે તો સળંગ એક જ જીવવું જોઈએ, એક જ જીવ એ ડેથ. એટલે જે લોકો મરવાનું વિચારે છે અથવા ગભરાઈ જાય છે, એમને એટલું જ કહું છું કે કંઈ લેવાનું નથી દોસ્ત. ફેસ ધ ડેન્જર. બરાબર છે. અને આ સમય બી જતો રહેશે. બરાબર છે. તમે તમારી લાઈફમાં એકદમ ખરાબ સમય પણ જોયો છે અને એકદમ સારો સમય પણ જોયો છે. બિલકુલ. તો એ તમારા અનુભવ પરથી તમે યુવાનોને પૈસાના મહત્વ માટે શું કહેવા માંગશો? કારણ કે અત્યારે પેલું EMI વાળું બહુ ચાલે છે. જો પૈસા બહુ મહત્વની વસ્તુ છે, પણ 25,000માં ઘર ચાલી જાય છે ને 25 લાખમાં નથી ચાલતું. બરાબર. એક સમજવા જેવો વિષય છે. મુકેશભાઈ અંબાણી છે ને કઢીમાં દહીં જ નાખે છે અને ચણાનો લોટ જ નાખે છે, હોનું નથી નાખતા. પૈસા એ નંબર છે. આયા પછી ઘણા સંજયભાઈ હવે તમારી પાસે આવી ગયા એટલે તમે ફિલોસોફીમાં, અરે ભાઈ હું એ જ માણસ છું. કંઈ હું તો કરોડપતિ એ નથી, સામાન્ય બહુ 2 ટાઈમ જીવું છે ને મસ્ત, આપણું કંઈ અટકતું નથી, બધું ચાલે છે. આજે મારે બી લાયબિલિટીઝ હશે, ઘણી બધી લાયબિલિટીઝ છે. પૈસાની કંઈ આમ પ્લસમાં ના હોય, બેંકોની લોન હોય, આ હોય, પર્સનલ તારા જેવા પાસે લીધેલા, બધું ચાલતું હોય. પણ પૈસા એ માણસને બેઝિક નેસેસિટી છે. એ પછી જે માણસો એમ કે પૈસો તો જોઈએ, એ બધા દુઃખી થવાય. પૈસો બાય પ્રોડક્ટ છે. તમે બેસ્ટ કામ કરો એટલે પૈસો આવે છે, પણ આપણે કરતા જ નથી અને એટલે આવતો નથી. બાકી તમારું એક
આજે હું માનું કે ₹1,00,000 માણસ કમાય ને તો આરામથી મસ્ત જીવી શકે, અને ₹1,00,000 કમાવા લારીવાળો કમાઈ શકે. હું હમણાં નવાઈ લાગશે, મારી મેરેજ એનિવર્સરી મારી વાઈફ અમે બે જણ સવારે ફરવા નીકળ્યા વહેલા, પછી રિવરફ્રન્ટ જઈને પછી એક સરસ મંદિર છે મને બહુ જ ગમે છે, તો ત્યાં જઈને અમે બે જણા બેઠા, પછી વળતા આવતા હતા તો એક લારી મેં જોઈ, તો મેં ચાલ લારી પર ખમણ ખાઈએ. વહેલા હજી તો 7, 7:15 થયા હતા, તો મને કે ચાલુ નહીં થયું, તો મેં કીધું ના જઈએ. હું એ લારી પર દૂરથી મેં જોયું તો 5 જણ ઊભા હતા, તો હું જઈને ઊભો તો મારો 10 મિનિટ હું ઊભો રહ્યો, અને એનો ફોન ચાલુ, હા 200 ના કરો, હા સાહેબ મોકલો માણસ, 300 ના કરો. મારી સામે એણે 6-7 હજારના ખમણ અને ઢોકળા વેચી દીધા 15 મિનિટમાં. મેં કીધું આનો વકરો 2 લાખનો હશે. અને પછી હું ઊભો રહ્યો ઓબ્ઝર્વ, તેની પાછળ 10 થાળ પડેલા અને 15 થાળમાં પેલી આ પતેવડી પડેલી, બધું જુદું જુદું ફરસાણ પડેલું. મેં કીધું કેટલાનો ધંધો કરે? મને કે સાહેબ ₹1,00,000 થઈ જાય દિવસનું, ₹1,00,000 વકરો ચણાનો લોટ વેચવાનો. આપણે કહે છે યુવાનો કહે છે ધંધો નથી, સાલા પ્લગમાં આંગળી ઘાલ તો પૂરું થઈ જાય. બરાબર છે. જેને કરવું છે એના માટે તો ઘણું કામ છે ભાઈ, પણ તારે તો શેઠ બનવું હોય તો પછી દોસ્ત બાપ બનતા પહેલા બેટા બનવું પડે ને શેઠ બનતા પહેલા નોકર બનવું પડે, એટલે કામ કરવું પડે. એટલે યુવાનોને કહું છું પૈસો કમાવો બહુ સહેલો છે, EMI પર આવવું પડે. હું આજ મારી મર્સિડીઝનો હપ્તો ભરતો હોઉં, અને EMI ભરો તો સારું જ છે, આખી અમેરિકાની ઇકોનોમી EMI પર ચાલે. તું આજે 1 લાખનું EMI એટલે તું દોડે જ, તારી EMI ના તો તું દોડે જ નહીં. એટલે બીજી થિયરી એ બી છે, પણ ₹1,00,000 કમાવા આજે બહુ જ ઇઝી છે. જેને કમાવા ના કમાતા મને મળજો, તમને રસ્તો બતાવીશ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે સંજય સરનું એડ્રેસ હું તમને આપી દઈશ. હા આપી દેજો, મારા સ્કિલ સેન્ટર પર મોકલજો. કઈ વાત નહીં, કઈ વાંધો નહીં. નોકરી અને વ્યવસાય એ બંને તમે કેવી રીતે કમ્પેર કરો છો? અત્યારના યુવાનોએ નોકરી પર વધારે ફોકસ કરવું જોઈએ કે વ્યવસાય પર? આ અગેન પહેલી મુર્ગી કે પહેલું ઈંડું એવો સવાલ છે. બરાબર છે. તમારી પાસે મૂડી નથી તો નોકરી કરો, નોકરી કરીને થોડીક મૂડી ઊભી થાય પછી ધંધો ચાલુ કરો. બરાબર છે. પૈસા છે તો ધંધો જ કરો. નોકરી કઈ ખરાબ વસ્તુ નથી. આજે આખી ગવર્મેન્ટ બોડીમાં લોકો નોકરી કરે તો બધી ખરાબ છે. આજે રિલાયન્સમાં, ટાટામાં લોકો જોબ કરે તો ખરાબ છે. સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ પહેલા ટાટામાં જોબ કરતા હતા. બરાબર છે. મેં હોટલમાં 3 વર્ષ જોબ કરી, પછી 2 વર્ષ ડાયમંડમાં એક ઓફિસમાં જોબ કરી, તો 5 વર્ષ મેં જોબ કરી. પણ પછી તમને રસ્તો દેખાય પછી એની પાછળ મચી પડો. પણ હું એવું માનું છું કે નોકરી કરવાળો આખો વર્ગ જુદો છે, બિઝનેસ કરવાળો આખો. પણ આપણે ગુજરાતીઓ છીએ, રણમાં રેત વેચી આવીએ ને દરિયામાં પાણી વેચી આવે. એ ગુજરાતી નોકરી કરવાનું ઓછું પસંદ કરે. કરો તો ખોટું નથી, પણ હું માનું છું કે બને એટલા બિઝનેસ તરફ વધારે જવું જોઈએ, પણ પાક્કી માહિતી લઈ, પાક્કો અનુભવ લઈ, પાક્કું પ્લાનિંગ કરીને પછી જવું જોઈએ. બરાબર છે. તમે કીધું ગુજરાતીઓ તો રણમાં પણ રેતી વેચી આવે. ગુજરાતી ભાષા, તમે દરેક કોઈ પણ સેમિનાર કરો તમે ગુજરાતી ભાષાને વધારે પ્રભુત્વ આપો છો, અને અત્યારે બાળકને ગુજરાતી મીડિયમમાં મૂકવું કે ઇંગ્લિશ મીડિયમમાં એ પણ એક પ્રશ્ન છે. તો એના વિશે આપ શું કહેવા માંગશો? ગુજરાતી મીડિયમમાં મૂકવું જોઈએ, ઇંગ્લિશ મીડિયમમાં? શું વિચાર છે આપના? પહેલા તો બંને સાચું છે, પણ મારી માતૃભાષામાં મારી રજૂઆત બહુ પાવરફુલ થાય. હું અંગ્રેજી બોલી શકું છું, પણ તું મને અંગ્રેજીમાં પૂછે તો મારે ગોઠવવું પડે, એટલે આપણે ગુજરાતીમાં બોલવાનું. બરાબર. જે મા બાપ બંને અંગ્રેજી જાણતા હોય એને એના છોકરાને અંગ્રેજી ભણાવવા જોઈએ. જે મા બાપ બંને ગુજરાતી જાણતા હોય એને એના છોકરાને ગુજરાતીમાં ભણાવવા. પણ એવું જ ચાલતું રહેશે તો પછી ગુજરાતી ભાષાનું મહત્વ ઘટતું ના, કદી આ ભાષાને ક્યારે કશું થવાનું નથી. તું ચિંતા ના કર. દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા ને હાલે 2 ગુજરાતી છે. પછી 2 હશે, એક હું છું ને એક શોધું છું. તો તમને એવું લાગે છે કે આજે તમારી શોધ પૂરી થઈ? હા, એવું લાગે છે. એટલે એ આખો મોટો વિષય છે. પણ અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, અંગ્રેજી વગર નહીં ચાલે. હું એમ નથી કહેતો ગુજરાતી ને અંગ્રેજી ઓપ્શન નથી. તમે અંગ્રેજી મીડિયમમાં ભણાવો, પણ ગુજરાતીમાં પણ તમારી રજૂઆત હોય તો તમે સારી રીતે કરી શકો. બાકી હમણાં જ ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી કીધું કે અંગ્રેજી ના આવડતું કંઈ નથી ઉપડતું, કે એને ગુજરાતી નથી આવડતું, આપણને અંગ્રેજી નથી આવડતું, કે 2 હરખા. બરાબર. પણ અંગ્રેજી વગર ચાલવાનું નથી. પણ અંગ્રેજી નહીં આવડે તો ઊભું નથી રહેવાનું. એટલે એ ધુમાડો કાઢી નાખો અંગ્રેજી. પછી અંગ્રેજી બોલે, પેલી બેન હિન્દી ભણાવતી ઘરમાં ગુજરાતી બોલે, ચાઇનીઝ ભેલ જેવા છોકરાઓ તૈયાર થાય. 100%. આપણે તો અંગ્રેજી નથી આવડતું, ક્યાંય ઊભું નથી રહ્યું. અંગ્રેજી આવડવું જરૂરી છે, પણ ગુજરાતી ભૂલાવું ના જોઈએ. નહીં ભૂલાય, તમે ચિંતા ના કરો. માતૃભાષાને કશું નહીં થાય. સંજય રાવલ મોટિવેશનલ સ્પીકર ના હોત તો શું હોત? ખબર નથી. ખરેખર ખબર નથી, બિલકુલ. આવું કોઈ વિચાર્યું જ નથી કે શું હોત. અને હું મોટિવેશનલ સ્પીકર છું જ નહીં. ફરીથી તને કહું, હું મજા કરું છું અને હું બોલું છું એટલે કે મારો ઘડીઓ પાકો થાય. બરાબર છે. હું એટલે બોલું છું કે હું જે બોલું છું એટલે હું રોજ યાદ કરું કે એ આપણે બરાબર રહેવાનું છે, બોલીએ એની. 100%. અને હું એટલું જ બોલું છું જે હું જીવું છું, અને જે જીવું છું એટલું બોલું. ના, તમે બોલતા રહો છો એટલે કોન્સ્ટન્ટ મોટિવેશન મળતું રહે. મેં જ્યારે બી ફીડ ઇન્સ્ટાગ્રામ પર ફીડ સ્ક્રોલ કરતા હોય તો બીજો કે ત્રીજો વિડીયો તમારો આવી જ જાય છે. એટલે મોટિવેશન મળી જાય કે ભાઈ આ કરવાનું છે એટલે કરવાનું જ છે. એક આપણે નાનો એવું રેપિડ ફાયર રાઉન્ડ કરી દઈએ. તમે શેમાં વધારે માનો છો, કિસ્મત કે મહેનત? મહેનત. ચા કે કોફી? કોફી.
દાબેલી કે વડાપાઉં? વડાપાઉં. કેસ ચારકોલનું જમવાનું કે ઘરનું જમવાનું? બંને. ક્યાં બાત હે. કેશ કે યુપીઆઈ? કેશ. ફેવરેટ કાર કંપની અથવા બ્રાન્ડ? મર્સિડીઝ. અઠવાડિયા માટે કોઈ એક ફૂડ ખાવાનું હોય તો શું પસંદ કરો? ખીચડી ભાખરી અને ચટણી. મારા ઘરે ખીચડી હોય તો હું ના પાડજો. મારી મમ્મી આ વિડીયો જોઈને એમ કહેશે કે સંજય રાવલ ખાય છે તો તું કઈ ખેતની મૂડી છે. ખીચડી છે ને, ખીચડી, અને ખીચડી નામ નથી, એનું નામ છે રસ મંજરી. હા. એને રસ મંજરી કહો તો ભાવશે. ક્યાં વાત હે. સ્ટ્રીટ ફૂડ ખાઓ છો? હા, શું વધારે ભાવે છે? બધું જ. ક્યાં વાત હે. કોઈ એક બે વાનગીના નામ લેવા માંગો? સેવપુરી, ચનાપુરી, ક્યાં વાત હે. પાણીપુરી. સેવપુરી વાળા વિડીયોનો કટ કરીને મૂકી દેજો એટલે તમારે વાયરલ થઈ જશો. સેલિંગ તમારું વધી જશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને ગમતો કોઈ એક એક્ટર? બધા જ ગમે કોઈ. ક્યાં વાત. ઓકે. સંજય રાવલના સક્સેસ હોવાનું સિક્રેટ કોઈ એક શબ્દમાં કહેવું હોય તો? સંતોષ. ક્યાં વાત. સંજય રાવલ મોટિવેશનલ સ્પીકર કે સંજય રાવલ એન્ટરપ્રેન્યોર? બેમાંથી કશું નહીં. તો શું છે સંજય રાવલ? શું છે? ગુડ હ્યુમન બીંગ. ટ્રાય ટુ બી એ ગુડ હ્યુમન. ક્યાં વાત. ધેટ્સ ઓલ. તમારા જીવનમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની ખોટ જે કોઈ પૂરું ના કરી શકે? એટલે બાપુજી અને શૈલેષ, બે જણ. સોરી. તમારું કોઈ હિડન ટેલેન્ટ? એવું તો કશું કંઈ ઓબ્ઝર્વ નથી કર્યું. કોઈ ગુજરાતી ગીત તમે એક બે લાઈન ગાવા માંગો તો? પાન લીલું જોયું ને તમે યાદ આયા, એ મારી ફેવરિટ ગઝલ છે. બરાબર. ફેવરેટ ગુજરાતી ડીશ કે વાનગી એ કીધું ને, જે બહુ વધારે ભાવતી હોય તમને? દાળ ભાત શાક રોટલી આપણું. ઓકે, રેગ્યુલર ફૂડ. સેમસંગ કે એપલ? એપલ. અને સંજય રાવલ ઇન 3 words? એવું તો કશું વિચાર્યું નથી. 3 વાર. ઓકે. ના. છેલ્લો સવાલ ખબર નહીં, અમારી ટીમમાંથી કોઈકે લખ્યો છે કે સંજય રાવલને કોલેજ ટાઈમમાં કેટલી ગર્લફ્રેન્ડ હતી કે નહીં એવું પણ નથી લખ્યું, કેટલી હતી એવું લખ્યું છે. ગર્લફ્રેન્ડનો અર્થ મને ખબર નથી, પણ મારા લાઈફમાં 20-25 સ્ત્રીઓ, છોકરીઓ હતી, છે અને રહેશે. ક્યાં બાત હે. જેની આજુબાજુ જેને પ્રેમ શબ્દ કહેવાય, એ જુદા જુદા સ્વરૂપે આવી, જુદા જુદા સ્વરૂપે ગઈ. પણ મેં એકવાર શાંતિથી હું મારી ડાયરી લખું છું કે કેટલી બધી લેડીઝ એટલે સ્ત્રી, છોકરીઓ મારી લાઈફમાં આવી કે જેણે મને થોડો સમય પ્રેમ કર્યો, ઘણો સમય પ્રેમ કર્યો, આજે બી કરે છે, મળતા નથી. તેવા 20-25 લોકો તો છે. બરાબર છે. પણ સર, સવાલ થોડો એવો છે કે કોલેજ લાઈફમાં ના, કોઈ જ નહીં. નો ગર્લફ્રેન્ડ. સીધી જ પલ્લવી આવી લાઈફમાં અને એન્જોય લગન થયા. ક્યાં વાત. યસ, બસ બિલકુલ બ્લન્ટ અને ઓનેસ્ટ જવાબ છે અમારો. તો આ હતો આજનો પોડકાસ્ટ સંજય રાવલ સર સાથે. અમને તો ખૂબ મજા આવી. તમને મજા આવી કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. અને આવા જ બીજા પોડકાસ્ટ જોવા માટે ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ આવતા પોડકાસ્ટમાં.